का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। समाधि शतक લોક સંસર્ગના ત્યાગની પ્રેરણા. આજના સ્વાધ્યાયનો મુખ્ય વિષય હતો પ્રવચન સાર ચરણાન યોગ સૂચિક ચૂલિકામાં મુનિ ભગવંતો માટે આવો જ અપૂરો ઉપદેશ આપવામાં આવેલો છે. નિર્ગ્રંથ મુનિરાજ હંમેશા સંઘમાંના શિષ્યો અને છેલ્લા છેલ્લી અર્જિકા અન્ય મુનિઓ સંઘ કહીએ આપણે, સમગ્ર સંઘથી શિષ્ય વર્ગોથી અળગા રહે છે, નિસ્સંગ ભાવે વર્તતા હોય છે. ચક્રવર્તી 6 ખંડમાં રહે પણ ખંડનો એક ખંડ પરમાણુ ચક્રવર્તીમાં ન હોય. સમજાણું? લૌકિક જનોની સંગતિ છોડવા યોગ્ય છે. આવો આદેશ આચાર્ય કુંદકુંદ દેવે મુનિરાજોને મુખ્યતયા આપેલ છે, પણ એ ઉપદેશ આપણને સૌને ખાસ લાગુ પડે છે. ઉપદેશ આપેલો છે મુનિઓને, પણ ગ્રહણ કરવાનો છે ખરેખર તો આપણને ગ્રહસ્થોને. કેમ કે મુનિ ભગવંતો તો સ્વરૂપની મસ્તીમાં મસ્ત છે, એમને ક્યાં સલાહ અને સૂચનની જરૂર છે? ખ્યાલમાં આવ્યું? બેન શૈલાબેન, વંદનાબેન, ગઈકાલનો 1.25 કલાકનો 1.5 કલાકનો સુમત પ્રકાશજીનો ક્લાસ સાંભળવા જેવો છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પાપીઓનું અનુકરણ કરનારા અનંત જીવો છે. પાપીઓનું, શિથિલાચારીઓનું અનુકરણ કરનારા, પાપીઓનું અનુકરણ કરનારા, પ્રમાદીઓનું અનુકરણ કરનારા, બીજાની શિથિલતાને ઢાળ બનાવીને પોતાની શિથિલતાને પોષનારા. ખ્યાલમાં આવે છે? ક્લાસમાં કોઈ એક સ્ટુડન્ટને ટીચર એમ પૂછે ને કે ભાઈ ટેક્સ્ટબુક કેમ નથી લાવ્યો, હોમવર્ક કેમ નથી લાવ્યો, જાઓ ક્લાસમાંથી બહાર. કેતનભાઈ તો જાશે તો ખરો, પણ એ શું આર્ગ્યુમેન્ટ કરતો જાય ખબર? સર ઓલાને બહાર કાઢો, તમે એની પાસે નથી. એનો અર્થ આ જીવને પોતાની ભૂલ કરતાં બીજાની ભૂલ તરત જ દેખાય છે. પોતાની શિથિલતા નથી દેખાતી, બીજાની શિથિલતા દેખાય છે. હા, દિવસ ઉગ્યા બાદ જ પ્રક્ષાલ કરાય, સૂર્યોદય પછી નહીં. પણ ત્યાં પણ આમ જ થાય છે.
તું બીજાની ભૂલો અને બીજાની શિથિલતાને ઢાળ કેમ બનાવે છે? બીજો ખાડામાં પડે તોય પડીશ? બોલો, બીજો પાપના કાદવમાં ખૂંચે તારે ખૂંચવાનું? સિમ્પલ લોજિક છે એ તો. એટલે આજે જે મૂળ મર્મની વાત આવી, લોક સંસર્ગ, લૌકિક સંસર્ગ, જન મને તો એક વિચાર આવ્યો બેન, ચલાબેન, જન સંસર્ગનો ત્યાગ કરવો અને જીન સંસર્ગ કરવો, શું સમજાણો? એ ઉપચારથી વાત કરું છું, એ કાંઈ સર્વથા સાચી વાત નથી. કેમ કે જીન સંસર્ગ પણ લૌકિક સંસર્ગ જ છે, પુણ્યની દુકાન છે, બીજું શું. 4 શબ્દો બોલું છું, સાંભળજો. તમે લોકો લખ્યા જ કરશો કે સાંભળશો? ભાઈ સાહેબ, એક છે લોક, બીજો છે અલોક, લૌકિક અલૌકિક, બરાબર? અને એક છે જીન અને એક છે નિજ. લૌકિક સંસર્ગ છોડવાની વાત છે, અલૌકિક તત્વનો સંસર્ગ કરવાની વાત છે. જીન સંસર્ગ પણ છોડવાની વાત છે, નિજ સંસર્ગ માત્ર કરવાની વાત છે. પશ્યતિ જીન શાસનમ સવ્વમ, છેલ્લા પાના ઉપર આજે જે વાત આવી, વ્યાખ્યાનનો છેલ્લો પાનો. પશ્યતિ જીન શાસનમ સવ્વમ, 14મી 15મી ગાથા સમયસાર. તે જીન શાસનને જુએ છે. તો જીન શાસનને જુએ છે એટલે આત્માનુભવ કરે છે. મને બીજો એક બહુ આનંદ, ખરેખર મને તો રોમાંચ થઈ આવ્યો. આજે વીર શાસન જયંતીનો દિવસ છે. ભગવાનની વાણીનો પ્રથમ દિવસ. ગઈકાલ સુધી સાવ કોરું ધપાટ, સમોશરણમાં પણ 66 દિવસો સુધીની સમોશરણની સભા સાવ કોરી. આજથી વીર શાસન જયંતીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ગઈકાલ સુધી પાર્શ્વનાથ તીર્થ શાસન હતો. કેમ કે જ્યાં સુધી પછીના તીર્થંકર ગાદી ન સંભાળે, તીર્થંકરત્વનો ઉદય નહીં થાય, ત્યાં સુધી પહેલાંના આગલા તીર્થંકરનું શાસન માનવામાં આવે છે. ભગવંતોને તો ક્યાં શાસન કોક ઉપર કરવાની વાત છે, એ તો આત્માનું શાસનમાં ગુડુપ છે પોતે. ખ્યાલમાં આવ્યું? ઇન્દ્રભૂતિ ગૌતમ 500 શિષ્યો સાથે ઝંડો લઈને ઊભો. વાયુભૂતિ અગ્નિભૂતિ એ પોતપોતાની દુકાનો લઈને 500 શિષ્યોને લઈને ઊભા બહાર. ત્રણેયની દુકાનો જુદી જુદી. કેતનકુમાર, મહાવીર સાથે તો ભળે જ નહીં, અંદરો અંદર પણ નહીં ભળે. વાત સાચી છે, જેને ભગવાન હારે નહીં ભળે એને અંદર પણ નહીં જ ભળે. આપણે માનસ્તંભ ઉપર ચિત્ર છે આ બાજુમાં, વાયુભૂતિ અગ્નિભૂતિ. એકની ઉંમર 46, બીજાની ઉંમર 42. ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધર બન્યા. આ બેઉ પણ બધું મૂકીને ગણધર બન્યા. અગિયારમાં તો 3 તો ભાઈઓ. તો ગણધર પદારોહણનો આજનો મંગલ દિવસ છે.
આચાર્યોની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે, દિવ્ય ધ્વનિ છૂટવાનો દિવસ છે, દ્વાદશાંગનો લિપિબદ્ધ થવાનો આજે દિવસ છે. રચના કરીને ગૌતમ ગણધરે, રચના એટલે આમ કલમ અને તાડપત્ર ઉપર નહીં, પોતાના જ્ઞાનમાં દ્વાદશાંગની 12 અંગની રચના. ભવ્ય જીવોના ભાગ્યના ભવ્ય બારણા આજે ખુલ્યા, કબાટ ખુલ્યા. આજે ઓલા દક્ષિણ ભારતમાં વર્ષો પછી મંદિરના કબાટ ખુલ્યા તો હોનું મળ્યું, ચાંદીની પાલકી મળી, હા, સોનાના ગદા મળ્યા. ગદા, હવે ગદાથી શું સમ્યક દર્શન થાય? જોઈ જોઈને હરક જ કરવાનો, બીજું શું થાય? સોનાના ગદા અને ચાંદીનો ત્રિશુલ. ઓહો, ચાંદીનું ત્રિશુલ, એનાથી કયા અહિંસા ધર્મનું પાલન થાય? એ પોતે જ દ્વેષનો પ્રતીક છે. દુનિયા કેવી ગાંડી થાય છે કેતનભાઈ? હા, મંદિરોના કબાટ ખુલે ને એટલે તમે જુઓ છાપા અને ન્યૂઝપેપરમાં આટલું સોનું અને આ ફલાનું ને ઓલું ડીઘણું. સમોશરણમાં તો હીરા માણિક મોતીની તો રજ હોય છે રસ્તા ઉપર, વૈડૂર્ય મણિની તો ભીંતો હોય છે. સોના ચાંદી ઘરેણાઓ આપનારા કલ્પ વૃક્ષો ઉગી આવતા હોય છે જમીનમાંથી. કીધું કે નહીં ગુરુદેવશ્રી? અજય, સ્વર્ગમાંથી આવે છે કલ્પ વૃક્ષો, દૈવી હોય છે, એ કંઈ પૃથ્વી કાંઈક ન હોય. એક પણ જીવનો ઘાત સમોશરણમાં ન હોય. શું કીધું? તમને કહી ન શકું. સમોશરણ સ્તુતિનું મેં જ્યારે રેકોર્ડિંગ કર્યું ને, સમોશરણ સ્તુતિનો જ્યારે રેકોર્ડિંગ કર્યું, એટલો આનંદ લીધો છે એનો, બહુ અદ્ભુત. એક પણ જીવના ઘાતનો એક ટીપુય લોહી સમોશરણમાં પડે નહીં, વહે નહીં. ઘાતનો, હિંસાનો પ્રસંગ જ નથી ત્યાં. તોય જાહો જલાલી કેટલી. અને અહીંયા આપણા ગ્રહસ્થોના જીવનમાં જાહો જલાલીના નામે હોય શું? 5 ઇન્દ્રિયના વિષય ભોગો, અને કંદન કેટલો, હિંસા કેટલી, એમ કહું છું. હા, અને તોય આપણે લખેલો અહિંસા પરમો ધર્મ. આપણા સોફા, આપણા વિષય ભોગો, બોલો, એકો એકમાં 5 ઇન્દ્રિયના 6 કાય જીવોનું કંદન કેટલું. કંદન આપણે કરીએ, ક્રંદન ઓલા કરે. સુમત પ્રકાશજી એટલી સરસ વાત કરી છે વંદનાબેન, મેં તો એને રિપીટ કરી કરીને 4-5 વખત સાંભળ્યું. કે આજે ગુરુ પૂર્ણિમા છે, ગુરુ ટોકનારા તમને મળ્યા છે તો પુણ્યનો ઉદય સમજો, અને કોઈ ટોકતા નથી તો પાપનો ઉદય સમજો. આપણને ન ગમે, પંડિતજી કંઈ કહી જાય તો અહીંયા બેસાડ્યા છો શેના માટે? તમારી શિથિલતા પોષવા માટે? રણાબેન, સમાજની શિથિલતા પોષવા માટે? તો માંડો તમે તમારી દુકાન. વિદ્વાન નહીં કહે તો કોણ કહે? સમાજને માર્ગદર્શન વિદ્વાન પૂરું નહીં પાડે આગમના આલોકમાં. ગુરુદેવશ્રી આજે કીધું કે નહીં ફરીથી, રાત્રે હાલવું, દિવસે જાત્રા. કાં કોઈથી કોઈને વિચાર નથી આવ્યા? 3 મહિના સુધી લાખો લોકો ભેગા થયા, લાખો પૈસા ભેગા થયા, થવા કાળે થયું. કેતનભાઈ, કેટલા ખીજાય છે, કેટલા દિવસથી ખીજાય છે. બોલો, જાત્રાના હોશીલા. સમ્ય શિખર તો તારો અંદરમાં છે, આ ધર્મ તીર્થ તો અંદરમાં છે. શું સમ્ય શિખર લઈને બેઠા છો? ચલાબેન, પર ક્ષેત્રનો વ્યામોહ છે તને. પોતાનો અસંખ્યાત ક્ષેત્ર ભગવાન આત્મા એની કાંઈ પડી નથી. તો મહાપુરુષ માર્ગદર્શન પૂરું પાડે કે નહીં? કહે કે નહીં કહે તો એને પ્રમાદનો પાપ લાગે. સતી અંજના હતી ને, સતી અંજના, જીન પ્રતિમાને બહાર કાઢી મૂકી. અરજીકાજી આહાર માટે આવ્યા,
જોયું તો ભગવાનની વિરાધના થઈ છે, પાછા વયા ગયા આહાર લીધા વિના. થોડીક આગળ ગયા, વળી પાછા આવ્યા. સતી અંજનાને એમ થયું કે મારો મહાપુણ્યનો ઉદય. સતી અંજનાજી ફરી પાછા આવ્યા. ઓહો, ધન્ય છે માતાજી, આવો, આહાર જલ શુદ્ધ છે, નમોસ્તો નમોસ્ત. એ નમોસ્તો બમોસ્તો નહીં કર, હું તારી ઘરે આહાર માટે નથી આવી, તને સંબોધવા માટે. ઓહો હો, મહાપુણ્યનો ઉદય. મહાપુણ્યનો ઉદય નહીં, તારો મહાપાપનો ઉદય ચાલે છે. મહાક્રૂર ક્રોધના પરિણામે તે જીન પ્રતિમાની વિરાધના કરી છે. આવા સમયે તને હું ઉદ્બોધન જો નહીં કરું તો પ્રમાદનો પાપ મારા માથે ચડશે. કોણ બોલે છે? અર્જિકા બોલે છે. તારા તો ભાગ્ય ફૂટેલા છે, તો ભગવાનને કાઢી મૂક્યું છે. જ્યારે લગ્ન થશે ને તારા 22 વર્ષ સુધી તારો વર તારી તરફ નહીં જુએ. હવે મારા જ્ઞાનમાં એ દેખાય છે એમ કહે છે અર્જિકા. થયું એમ જ, કરેલા કર્મોનું ફળ કોઈને નહીં છૂટે. આ પોપાભાઈનું રાજ્ય નથી. આળસમાં, પ્રમાદમાં, ઈર્ષામાં શું સાંભળો છો? શું કહું છું? હા વંદનાબેન, તો કોઈ ટોકે ને ગુરુ ગમતું નથી ને, તો ખબર ને શું કીધું? મોક્ષમાં પ્રકાશકનો દાખલો આપીને બહુ સરસ વાત કરી. એકેન્દ્રિયને કોણ ટોકે છે? બોલો. મચ્છરાને કોઈ ટોકે છે? 2 ઇન્દ્રિયને કોણ ટોકે છે? 3 ઇન્દ્રિયને ટોકનારા કોણ? 4 ઇન્દ્રિયને ટોકનારા કોણ? અસંગની ટોકનારા કોણ? તો એકેન્દ્રિયથી માંડીને અસંગની પંચેન્દ્રિય સુધીને કોઈ ટોકતા નથી, ટોકી શકતા નથી. ટોકવામાં આવે છે સંગની પંચેન્દ્રિયને જ, બરાબર? અને તને કોઈ ટોકે તો ગમતું નથી, એનો અર્થ તું એકેન્દ્રિયથી અસંગની પર્યાય સુધીની પર્યાય બાંધવાના ભાવ કરે છે. શું કીધું? શું સમજાણું? કરણાનીઓ ખ્યાલમાં આવ્યો? તને એકેન્દ્રિયથી અસંગની પર્યાય સુધીની પર્યાય ગમે છે, એ તું બાંધે છે. કેમ કે તને કોઈ માર્ગદર્શન આપે, ટોકે એ ગમતું નથી. કેમ કે ટોકવામાં, સમજાવવામાં, સમજણ પૂરી પાડવામાં સંઘની પંચેન્દ્રિયને જ આવે, સમજદારને જ, સંઘનીને જ, મનવાળાને જ સમજાવવામાં આવે. તને સમજવું નથી. એનો અર્થ સંઘની હોવા છતાં પણ તો અસંગની પણાને નોતરે છે. તોય ગજબની વાત કરી. યોગ સાર પ્રાભૃત અમિત ગતિ આચાર્યની રચના. પંડિતોનો સંસાર, શાસ્ત્રો પંડિતોના સંસાર છે. શૈલાબેન ખબર? શાસ્ત્રાભિનિવેશ શબ્દનો પ્રયોગ છે એમાં. અહીંયા તો 4-5 વર્ષ આપણે લીધું છે યોગ સાર પ્રાભૃત. અહીંયા છે ખરું? યોગ સાર પ્રાભૃત, યોગ સાર નહીં. યોગ સાર તો યોગિંદુ દેવનું છે. યોગ સાર પ્રાભૃત એનું નામ જ છે. શાસ્ત્રાભિનિવેશ. અભિનિવેશ એટલે ગાંડપણું, અભિનિવેશ એટલે ઘેલચા. શાસ્ત્રની ઘેલચા. આમાં આમ લખ્યું છે, આમાં આમ લખ્યું છે, આમાં આમ લખ્યું છે. કેટલું સરસ બોલે. વિકલ્પો રહ્યા જ કરે, વિકલ્પો રહ્યા જ કરે. ખબર? ગુરુદેવશ્રી એટલું સરસ બોલ્યા. આને આ સમજો છે, આ નથી સમજતો, આ સાંભળે છે, આ નથી સાંભળતો, આ સાંભળે છે તો એના ઉપર રાજી રાજી થાય. ટોડરમલજીનું પ્રકરણ છે એ બધું, ગ્રહિત મિથ્યા જ્ઞાનનો. કોણ સમજે? કોનાથી સમજે? નહીં સમજે એ એની ઘરે, સમજે એની એ ઘરે. સમજે કે નહીં સમજે, તારે એમાં વિકલ્પો શા માટે દોડવા જોઈએ? સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ. હક ન પડે. ઠેઠ તળપદી ભાષામાં કહું તો હકણો ન રહે, પરિણતિ હકણી ન રહે. થંભો, જાગતો જીવ ઊભો છે, ક્યાં જાય? હા, ત્યાં ચોંટીને રહો. એટલે લૌકિક જનોની સંગતિ, રાગી દ્વેષી જીવોની સંગતિ, સાંસારિક જીવોની સંગતિ, વિકથા વિના કાંઈ નહીં થાય.
રાગ દ્વેષ વિના કંઈ ન કરે. એટલે એવા જીવોની સંગતિ તો હંમેશા છોડવી. જન સંગે વચન સંગને તેથી મનનો સ્પંદ, તેથી મન બહુવિધ ભમે યોગી તજો જનસંગ. ભોગી રાખો જનસંગ. શું કીધું? રાખો તો કેમ કહેવાનું? ભોગી રાખે જનસંગ. મળ્યું બધાને? ક્યાંથી વાંચું છું? હા, મૂળ શ્લોકનો જે અનુવાદ છે ને, જનેભ્યો વાક તતઃ સ્પંદો મનસશ્ચિત્ત વિભ્રમા ભવંતિ તસ્માत् સંસર્ગમ જનૈર્યોગી તતસ્તજે. જનસંગે વચ્ચ સંગ. હા, નીતાબેન, ઓકળા મળે સામે, કેમ છો આવે કે નહીં એટલું તો પૂછવામાં. એટલું પૂછો, એની આખી ઘરની પોથી ખુલે. પછી તારા ભાઈને તો હવે સારું છે, છોકરાઓ નિશાળે જાય છે. હા, દુનિયાભરની બધી પંચાત ગુરુદેવજી બોલ્યા છે આજે. પંચાત કેતનભાઈ, લોકનો સંસર્ગ થતા વાણી વહે જ, બોલવાનું થાય જ. હા, કેમ છો એમ બોલ્યા, સામેવાળા શું કહે? મજામાં. વળી પાછું એ પૂછશે તમે કેમ છો? એટલામાં ક્યાં પૂરું થાય? આપે અલ્પ રુચિવાળા શિષ્યો થોડાક છીએ, એમાં તો વિસ્તાર રુચિવાળા શિષ્યો. જય આરત મહારત મહા સિદ્ધચક્ર મંડળ મહાભારત નખો જ ખોદી નાખે. 8-15 દિવસમાં મળેલું હોય, ભાતું તો કાઢવાનું ને 8-15 દિવસનું. ઓલાનું શું, આનું શું, તેનું શું, એ બધી કથાને એક શબ્દમાં યાદ રાખવાનું, વિકથા. વિકથા એટલે પાપની કથા, નરક નિગોદમાં જવાની કથા છે. વાણી વિલાસ દ્રવ્ય શુદ્ધની વિરાધના છે. જનસંગે વચ સંગ ને તેથી મનનો સ્પંદ. શું કીધું? મનનો સ્પંદ કેમ થાય? કેમ કે વચન હલબલ્યા ને. તો વચનો કેમ હલબલી ઉઠ્યા? કેમ કે લોકોના સંગતિમાં આવ્યો ને. કેતનભાઈ સમજાય છે? ક્રમ સમજાય છે એમાં? જ્યાં હશે, બોલો મળી બોલો, જ્યાં હશે ત્યાં ફસે. એ મહાપુરુષને પૂછો, એના ઘર વસે. ઠીક, જ્યાં હશે ત્યાં ફસે, એના ઘર વસે. પછી પૂછો એને, પછી ક્યારે હશે? દાંત કોઈ દી કાઢ્યા છે? પછી તો બાયડી, છોકરા, પછી 2 પગી, 4 પગી, 6 પગી, પછી ઓક્ટોપસ 8 પગી, પછી જમાઈ આવે, પછી દીકરી જાય, પછી દીકરાનું મકાન થાય, પછી દીકરાની નવી ફેક્ટરી થાય. દામજીભાઈ તમને કહું છું. હા, પછી એના નોકર ચાકરો. એ તો દીકરાના નોકર ચાકર ને. નહીં, મને ઓલા ખમ્મા કરે ને, બાપુજી બાપુજી બાપુજી. આને કહેવાય કરોળિયાનો ઝાડ. અને કરોળિયાનો એક વિચિત્ર સ્વભાવ છે. એના જ મોઢામાંથી લાળ નીકળે અને પોતાની લાળમાં ફસાઈને મરી જાય છે. પ્રાણ છૂટે એના. હાથે કરેલા હૈયે વાત. સાચું કહું, મને તો આજે પ્રવચનમાં ગુરુદેવશ્રીનું સાંભળ્યા બાદ મને ઓલા ઝૂમ ઉપર જ આમ લખવાનું મન હતું. આજે સ્વાધ્યાય કરાવવાનો મૂડ નથી. કૃપયા બધાએ પોતપોતાના સ્વરૂપમાં લીન થઈ જાઓ. પછી આ ચક્રવર્તીનો કાંઈ ભરોસો નહીં. કેવી અંતર્મુખી થવાની પ્રેરણા આપી છે. કોના માટે બોલવાનું, કોને કહેવાનું, શા માટે? હું તો એમ કહું છું, શિવભૂતિએ કેટલા શાસ્ત્ર વાંચ્યા? અરે શિવભૂતિની વાત જવા દો,
ઇન્દ્રભૂતિ ગૌતમ મુનિની વાત કરો ને. સમોશરણમાં આવ્યા સ્વભાવમાં ગયા. કેતનભાઈ, આવ્યા સ્વભાવમાં જ ગયા. 4 જ્ઞાન. કેટલા પ્રવચનો એને સાંભળ્યા? હું તો એમ કહું છું 30 વર્ષમાં એકે પ્રવચન નહીં સાંભળ્યો. પહેલો પ્રવચન સાંભળ્યું, પહેલું વાક્ય સાંભળ્યું, સ્વરૂપ અને સ્વભાવમાં ગુડુપ થયા. સમોશરણ ભરાતું ગયું, એની હાજરી બહારમાં નશ્વર દેહે થતી રહી. એ તો પોતાના નિરક્ષર આત્મદેહે લીન હતા. શિવભૂતિને એટલું તો યાદ હતું કે મા ઋષ મા તુષ ભૂલી જતા હતા, પણ યાદે આવ્યું. ઇન્દ્રભૂતિએ તો એટલું નહીં કર્યું. મારું ઓબ્ઝર્વેશન છે. આપણે તો 50 વર્ષ થયા, 60 વર્ષ થયા, 70 વર્ષ થયા. હા, થોક ને થોક શાસ્ત્રો વાંચતા ગયા, અને તોય વળી પાછી હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો બાર છે. શ્વાંતાને અહમ ઓગળ્યા વિના અરહમનો હિમાલય ઊભો નહીં થાય. અહમને ઓગાળી નાખો પહેલા, તો જ અરહમપણું આવે. જનેભ્યો વાક તત સ્પંદો મનસશ્ચિત્ત વિભ્રમા ભવંતિ તસ્માત સંસર્ગમ જનૈર્યોગી તત ત્યજેત. યોગી તત ત્યજેત. યોગીઓને, અધ્યાત્મ યોગીઓને, આત્મજ્ઞાનીઓને લોકોનો સંસર્ગ છોડવો જોઈએ. જનસંગે વચ સંગને તેથી મનનો સ્પંદ, તેથી મન બહુવિધ ભમે. યોગી તજો જનસંગ. વાંચજો, બહુ સરસ. 84 લાખ યોનિઓમાંથી બચાવનારો આજનો પ્રવચન હતો. 84મો પ્રવચન છે ને આજનો. 72 તો ગાથા છે. 84મો કીધું. 84મો પ્રવચન 84 લાખ યોનિઓમાંથી બચાવવા માટે પૂરતું છે. 250માં પાને જો નીચે, સાવ નીચે, શાસ્ત્રની ચર્ચા કથા વાર્તામાં વિકલ્પો ઉઠે. કેવા વિકલ્પો ઉઠે? જો ધર્મ એક જીવ પણ પામે તો લાભ થાય ને. કોને લાભ? શું થાય? એ તો તને વિકલ્પ આવ્યો, કહ્યું અને વાણી નીકળી, એમાં લાભ એને કારણે એને થયો, એમાંથી તને લાભ શું? આમાં એક સાધુની વાત કરી છે. અમારું ગમે તે થાય પણ લોકોને એકવાર તારવા સાટો અમારે ભલે ભાવ કરવો પડે. એક મુનિ હતા, એ મુનિ બોલતા હતા, નામ નહીં બોલું, મને ખબર છે નામ. એને ભાવ જ કરવો છે ને, કે જગતના હિતને માટે ભાવ કરવો પડે તો પણ વાંધો નથી. બોલો, કોણ કરે, કોણું ભલું કરે. આચાર્યોમાં તો હજી શિષ્યો માટે આમ તેમ કેવી વિકલ્પની જાળમાં એને રોકાવું પડે. પછી નાભી રાજાએ લોકોને ખાવા ટાણે અસી મસી કરશે આદિકનો ઉપદેશ આપ્યો. એ ઘણી બધી વાતો એમાં ગુરુદેવશ્રી લીધી છે. હા, પાનું ફેરવો, આગળ જો. 252 ત્રીજો ફકરો. અહીં તો કહે છે, પ્રભુ તારે જો આત્માનું કામ કરવું હોય તો બીજી પંચાયતમાં પડીશ નહીં. મળ્યો? આત્માનું જો કરવું હોય તો બીજી પંચાયતમાં પડીશ નહીં, તો લોકની સાથે સંસર્ગમાં પરિચયમાં તો આવીશ નહીં. સંભાવની વ્યાખ્યા પણ બહુ સરસ આવી. 253 ઉપરની 3 લીટી જો. સતને સત તરીકે જાણે, અસતને અસત તરીકે જૂઠા એમ જાણે. જાણવું એમાં વિષમતા ક્યાં આવી? દ્વેષ કરવો એના પ્રત્યે એ દ્વેષ ન હોય. અહીં તો કહે છે લૌકિક જનો સાથે વાર્તાલાપ કરવાથી મન વ્યગ્ર બને છે. કારણ કે મન ત્યાં ને ત્યાં રોકાયા કરે, એના વિચારો આવે. આમ કહે છે ને આમ કહે છે ને એને આમ કેવું છે ને એને આમ કેવું છે. જુઓ ને સંતોએ કામ સમાધિ સ્થિરતા કરવી છે. એમ જેને આનંદમાં સ્થિર થવું છે એ આ સંતની વાત છે. સમ્યક દર્શનને જ્ઞાન પ્રગટ્યું ત્યાં અંશે સમાધિ છે. અરે આ સમજો ને આ સમજો ને ન સમજો. પંચમ મારાના સંત આવી વાતો કરે. બોલે જો યોગસાર પ્રાવ્રતની વાત પછીના ફકરામાં. લૌકિક જનો સાથે વાર્તાલાપ કરવાથી મન વ્યગ્ર બને છે, ચિત્ત ચલાયમાન થાય છે, વિવિધ પ્રકારના સંકલ્પ વિકલ્પ ઉઠે.
પંડિતોનો શાસ્ત્ર સંસાર કયો છે ને કે આ શાસ્ત્રમાં આમ કહ્યું છે ને એના એને એના ને એના વિકલ્પોમાં રોકાયા જ કરે. આખરી વાત છે ભાઈ, થોડી થોડી વાત. પંડિતોને શાસ્ત્ર કીધો છે ને શાસ્ત્ર એનો સંસાર છે. કારણ કે આ જાણ્યું અને મને આ આવડ્યું ને મને આ આવડ્યું, આ મેં બીજાને સમજાવ્યું ને આ બધા રાજી થયા મારા વ્યાખ્યાન સાંભળીને. એમાં તારે શું છે? આધિ વ્યાધિ કરવી, તારામાં શુદ્ધિ કેટલી થઈ? પછી ઓલા મૂળજી મામાનો ટ્રેડમાર્ક, અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન ભજવું. સોગાણીજીની એક વાત બહુ સરસ આવી હતી. સુનને વાલા એટલે સાંભળવાવાળાને અને સંભળાવવાવાળાને બંનેને નુકસાન છે. દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશમાં છે. સાંભળનારને નુકસાની, સંભળાવનારને નુકસાન. પરલક્ષી પરિણામ છે ને. તો આ બહુ અદ્ભુત ગાથા, અદ્ભુત શ્લોક. બાકી બધું તો આપ સૌએ સાંભળ્યું જ છે આનંદથી. વિતરાગ ભાવે વિવેક જ્ઞાન પ્રગટાવવું, પ્રવચન સાર, સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાન પ્રગટાવવાની આમાં વાત કરી છે. છેલ્લે પશ્ચદી જેને શ્વાસનમ સર્વમ, આત્માનુભવ, આત્માનુભૂતિ એની પ્રેરણા આપી છે. હજી બહુ ઘટ ઊંડા અને અધ્યાત્મના મસ્તીના બધા પ્રકરણ આગળ આવવાના છે. વિચારીએ. ઓમ નમઃ સિદ્ધિબે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा दे